પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ગોધરામાં હંગામી ધોરણે લેબ શરૂ કરી છે। પોંડિચેરીની આઈસીએમઆર અને પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની 22 સભ્યોની ટીમ પણ પરીક્ષણ અને સંશોધનમાં જોડાઈ છે। ચાંદીપુરમ વાયરસ ફેલાવતી માખી અને મચ્છરના સેમ્પલ એકઠા કરીને ગોધરા ખાતેના જિલ્લા પંચાયત ભવનમાં શરૂ કરેલી હંગામી લેબમાં જ માખી અને મચ્છરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ગત વર્ષે પંચમહાલમાં ચાંદીપુરમ વાયરસના કારણે 7 બાળકના મોત થયા હતા, જ્યારે આ વર્ષે પણ અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાં 3 બાળકના શંકાસ્પદ મોત થયા છે। ગલતેશ્વરના મેનપુરા ગામના 9 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે। આના માટે ખાસ કરીને આપણે જે ફીવર સર્વેલન્સ છે એ ફિલ્ડ લેવલે રેગ્યુલર કરવામાં આવેલું છે અને ખાસ કરીને 15 વર્ષથી નાની ઉંમરના બાળકો જે છે કે જેને તાવ આવે છે એવા બાળકો ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। જે બાળકોને 15 દિવસથી ઓછી ઉંમરવાળા છે અને જેને તાવ સાથે ખેંચ આવે છે એને પીડિયાટ્રિશિયન પાસે રિફર કરવા માટેની સલાહ સૂચન કરવામાં આવ્યું છે।